નમસ્કાર. રાજકોટમાં દેશી દારૂમાં કેમિકલ ભેળવી 2 લોકોના મોતના મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાના દારૂ પીધા બાદ મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં દારૂમાં ભેળસેળ કરાઈ હોવાની વિગતો સામે આવી રહી. આ કેસમાં આરોપી જીણા ભગતે અલ્પેશ સાબરિયાને દારૂ આપ્યો હોવાનો આક્ષેપ છે, જ્યારે પોલીસ પર દબાણ બનાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો પણ ખુલાસો થયો. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. માનનીય શાહ સાહેબ રિટાયર્ડ ન્યાયાધીશ સાહેબને મળવા માટે જુદા જુદા પ્રતિનિધિત્વ આવ્યા હતા. આજે હું પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એફિલિએટેડ સુરેન્દ્રનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે અમારે જે રજૂઆત કરવાની હતી એ મેં સાહેબને કરી દીધી છે. મેટર સબ જ્યુડિશિયલ છે એટલે વધારે આપને હું કાંઈ કહી શકું એમ નથી. રજૂઆત શું કરી છે? એટલે રજૂઆત અમે ક્રિકેટના બાબતનું જે એમને પૂછવામાં આવ્યું હતું એના વિશે વાત. એક જ પરિવારનું જે શાસનની વાત છે, ત્રણ ફેમિલી શાસન કરે છે. મેટર ઇઝ સબ જ્યુડિશિયલ એટલા માટે હું વધારે આપને કાંઈ નહીં કહી શકું છું. તમારું અંગત મંતવ્ય શું છે? મેટર ઇઝ સબ જ્યુડિશિયલ, દેટ ઇઝ ઇટ. અત્યારે હું કાંઈ ન બોલી શકું એના માટે, કારણ કે અમે પોતે પણ સ્પોર્ટ્સમેન છીએ અને ક્રિકેટના ડેવલપમેન્ટ માટે બધા સાથે મળીને કામ કરીએ. રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં મનસુખભાઈ ડાભી તથા અલ્પેશભાઈ સાબરિયાને તારીખ 17ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેઓ મરણ ગયેલ હોય. ત્યારબાદ તેમના પુત્ર વિનયભાઈ ડાભીએ તેમના પિતા તથા અલ્પેશભાઈ સાબરિયાને પાડોશમાં રહેતા જીણા ભગત ઉર્ફે જીણા વિઠ્ઠલ ગોહિલ એ દારૂમાં ભેળસેળ કરી, ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને દારૂ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલની જાહેરાત કરતા, જે બાબતે તેમની ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ બી ડિવિઝન પીઆઈ જીયા ચૌહાણ તથા ડિસ્ટાફ પીએસઆઈ ચૌધરી વગેરેની ટીમે તપાસ તજવીજ કરતા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાથી જાણવા મળેલ કે આ જીણા ભગતે તેના માણસ અલ્પેશ સાબરિયા પાસે દારૂ મંગાવી અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ. હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે વિશેષ પુરાવા મેળવવા તપાસ તજવીજ પીઆઈ ચૌહાણ કરી રહ્યા છે. હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એવું છે કે આ જીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોય. પોલીસ રેડ કરવા આવેલ ત્યારે એકવાર આ મનસુખભાઈ મરણ જનાર મનસુખભાઈ ડાભીએ આ જીણા ભગતનું ઘર પોલીસને બતાવેલ હતું, જેનું બંદૂક રાખેલ તેમજ એનું મકાન પડાવી લેવાનો પણ જીણા ભગતનો ઈરાદો હોય, જે બાબતે પણ તે અવારનવાર આ મનસુખભાઈ ડાભીને પ્રેશર કરતા હોય. હાલે પ્રાથમિક તપાસમાં આ કારણ ખુલવા પામેલ છે. તેમ છતાં વિશેષ તપાસ આ બાબતે ચાલી રહી છે. જીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ થયેલ છે. એ સિવાય બીજું કોઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો જણાઈ આવ્યો નથી. એ બાબતે દેશી દારૂના જેટલા ત્યાં વેચાણ કરે છે તે તમામ ઉપર રેડો કરવામાં આવી રહેલ છે. અવારનવાર રેડો કરવામાં આવી રહેલ છે. તેમજ આ બાબતે ક્યાંથી આવેલ તે બાબતે પણ વિશેષ તપાસ ચાલુ.